સુરત શહેરમાં આમ આદમી પાર્ટીએ ડોક્ટર પ્રીતિ સાદડિયાને પાલિકાની ચૂંટણી માટે ટિકિટ આપી છતાં ગણતરીના કલાકોમાં પાર્ટી છોડી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈને કેટલાક આક્ષેપો કર્યા। પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં ભારે ઉથલપુથલ થઈ રહી છે। ગતરોજ બપોરે વોર્ડ નંબર 12માં ટિકિટ ફાળવણી થયા બાદ નારાજ ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપી દીધું। આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં જારી કરેલા 98 ઉમેદવાર પૈકી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકર્તાઓમાં અંદર ખાતે ભારે નારાજગી છે। પ્રીતિ વસાવિયાએ હોમિયોપેથિક ડોક્ટર છે અને તેની સામાજિક પકડને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેમને ટિકિટ આપી। અગાઉ આમ આદમી પાર્ટીએ તેમને વોર્ડ નંબર 12માંથી ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ પક્ષમાં આંતરિક અસંતોષ અને મતભેદોને કારણે તેમણે રાજીનામું આપીને કોંગ્રેસનો પંજો પકડ્યો। હવે કોંગ્રેસે તેમના પર ભરોસો મૂકીને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કર્યા છે। ટિકિટ મળી ગઈ છે અને તે અંગે પ્રીતિએ કહ્યું કે 500 જેટલા સક્રિય કાર્યકરોએ સામૂહિક રીતે પક્ષ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। આ વિવાદ વચ્ચે આપે બીજી ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, તેમાં પણ વિવાદોમાં ઘેરાયેલાઓને ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં ભારે નિરાશા ફેલાઈ છે। એટલું જ નહીં, પરંતુ ગત યાદીમાં કેટલાક નામો સામે વિરોધો ઉભા થયા હતા। 2 ઉમેદવારોના નામ રદ કરી અન્ય 2ને ટિકિટ આપવામાં આવી છે। ડોક્ટર પ્રીતિએ કહ્યું કે હું લગભગ રાજકારણમાં છેલ્લા 6-7 વર્ષથી છું। આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન મન ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરની સેવા પર આપી છે। એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું, પરંતુ આ પાર્ટીની સમાનતા નહીં પરંતુ સારા લોકો સાથે દગો કર્યો છે। આથી કોંગ્રેસ પાર્ટી હું રાહુલ ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને તેના વિચારો સમાનતાના માનવ સેવાનો વિચાર છે તેનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું। આ સાથે તેમણે વધુમાં કહ્યું કે નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પ્રીતિ સાદડિયા। હું લગભગ રાજકારણમાં છેલ્લા 6-7 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન મન ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે। એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું, અને પરંતુ આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ લોકો સારા લોકો સાથે દગો કર્યો છે। આ જ રોષથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું। આભાર। ચાલો સમજો